20 વીઘામાં હું 85 લાખે પોગ્યો. મારો ટાર્ગેટ 1 કરોડનો હોય વર્ષે. હા, વર્ષે 1 કરોડ એકવાર પોગવાનો અમારો ટાર્ગેટ છે. અને ઉત્પાદન એ લ્યો ને, ગાયું હોય એટલે ઉત્પાદન આવે એમ કેવું જ કહેવાય. તમારું નામ શું કીધું હતું? કમલેશભાઈ. હા હા. ગામ મારું વાકિયા. હા હા. અને તાલુકો હળવદ, જિલ્લો મોરબી. આમ વ્યવસાય તમે શું કરો? બસ અત્યારે તો ફાર્મ દાડમ એક જ છે મારે. દાડમનું વાવેતર એમ ને? હા, 22 વીઘાના દાડમ જ છે. હા હા. અને છેલ્લા સમજીને 14 વર્ષથી આવે મારે દાડમ. એમ? પહેલાં થોડાક હતા, 500 છોડવા હતા. પછી અત્યારે મેં એમાં 27 છોડ પછી લગાવ્યા 2016માં. દાડમમાં ગૌમૂત્રનો ઉપયોગ કરી અને ગોબર જાણી કામ આવી જાય. અને એમાંથી પછી દૂધમાંથી છાશ રહી તો અતિ અક્ષી દવા કેવી કહેવાય. હા, બરાબર. ફૂગ માટે નીચે પાવામાં એમ ને. અને ઉત્પાદન એ લ્યો ને, ગાયું હોય એટલે ઉત્પાદન આવે એમ કેવું જ કહેવાય. એમ દાડમનું? હા રવિભાઈ, દાડમ મેં ચોઈપા તે આપણે માતાજીની અને ગાયુંની દયા છે. 1 વર્ષ ફેલ નથી થયું. વાહ. વીઘે સમજી લ્યો ને 3 લાખથી ઉપર જ આપણે વીઘો લીધો હોય. આ માને વજનમાં આપણે વિચાર કરીએ તો દાડમની અંદર વજનમાં અંદાજે કેટલા કિલો પર પ્લાન્ટ? મોટા મારા ઝાડ છે 12 થી 14 વર્ષના. એમાં પર પ્લાન્ટ 60 કિલો લગી માલ ઉતારેલો. 60 કિલો એક ઝાડવા? હા, એક ઝાડવામાંથી. અને નાના ઝાડ એમાં અમે છેલ્લે 35-40 કિલો લગી પોઈ ગયા. બરાબર. અત્યારે આપણે ટોટલ છોડવા કેટલા છે અંદાજે અહીંયા? 3400. 3400 છોડવા. ચીકુ હે, આંબા હે. હા, બરાબર. ઓર્ગોનિક ખાય, ભાગીદાર ખાય, મજૂરી ખાય, ઘરના ખાય, હગાવાલા ખાય. હા, બરાબર. જામો. હા, જામો હે. ટોટલ કેટલી ગાયું ને આપણે અહીંયા? ગાયું મારી પાસે 3 ગાયું હે. હા. અને સિટીમાં રહેવા કરતા મજા અમને ત્યાં આવે છે. સિટીમાં હું પગાર છૂટી જાય 3-4 લાખ રૂપિયા સમજી લો. ના, સાચું છે. તો એથી બીજું જોઈશું એમ. રેડી કહેવાય લ્યો ને. 20 વીઘામાં હું 85 લાખે પોગ્યો. મારો ટાર્ગેટ 1 કરોડનો હોય વર્ષે. હા, વર્ષે 1 કરોડ એકવાર પોગવાનો અમારો ટાર્ગેટ છે. એમ નહીં, અહીંયા આ બધા છે ને પ્લાન્ટ છે, પાણી આવે છે, પીવાનું પાણી શેનું છે? એ પાણી આપણે આરસીસી ટાંકો હોય એમાંથી ડ્રીપમાં પાણી જાય. ઓકે. ડ્રીપ છે, ડ્રીપમાં દાડમમાં જેટલું જોઈએ ટપક સિંચાઈ ગોઠવી છે આખી કા? એમાં જેટલું જોઈએ એટલું પાણી આપણે એમ થાય કે 2 કલાક જ દેવું, 2 કલાક જ દેવાનું, વધારે નહીં દેવાનું. અને આ ટાંકો બહુ મોટો કેટલા વાળા લીટરીયો ઊંડો હોય છે? ટાંકો હે 7 ફૂટ ઊંડાઈ છે નહીં, અને 56 ની ગોળાઈ છે. પાણી અહીંયા મીઠું આવે? પાણી સેજ મોરું હોય. હવે લગભગ પ્રકાશભાઈ ની દયા છે એવું લાગે છે. મથે છે અમારા 11 ગામ પાણી વગરના છે ને. 11 ગામમાં લગભગ હવે આવી જશે. પ્રકાશભાઈ નિલેશભાઈ ની મથે છે. બાકી તો ખારું પાણી છે. કેટલો ફેર પડશે ઉત્પાદન? જાજો. એમ? જાજો. અત્યારે સમજી લ્યો ને 1700 TDS નું પાણી છે અમારું. અમે ઢોરાને કઈ ફિલ્ટર વાળું પાણી ફિલ્ટર મૂકેલું છે. રેડી કહેવાય લ્યો. અને ઓમાં ઓલું મીઠું પાણી આવી કેટલા TDS નું હોય છે? એ તો આપણે સમજી લો 150 TDS ની આસપાસ જ નર્મદાનું પાણી. ઓય રે, 150 ને 1700 ઘણો ફેર. ખાતરમાં જે આમાં ખર્ચો રહ્યો ને 50% સમજી લો 40% ખર્ચો બચી જાય. મારી અંગત સલાહ છે, કોઈ જમીન કરારનું હોય, પાણી ન ભરાતું હોય એ લોકોને દાડમ વવાય. એમને આપણો પૂરો સપોર્ટ છે. હા, બરાબર. અને સમજી લો મેં અત્યારે ગ્રુપમાં 1 લાખ છોડો ઓવરાવ્યા. એમ? હા. ના પાડતા તેને મેં પડે ને ઓવરે તમે વાવો, તમે પૈસા મળશે, મહેનત તમે કરો. હું ભાઈ. હા, બરાબર. આ એક છોડવું કેટલા વર્ષ લગી કામ આપે? હવે એ લોકો એમ કે 15 વર્ષની આવી છે, પણ 15 વર્ષ મારે ઓલા બગીચાને પૂરા થઈ ગયા. આગળ જે રહ્યો ને 15 વર્ષ થઈ ગયા. હવે તો અમને તો હવે એમાં મજા આવી. એમ? હા. અત્યારે એમ થાય કે ના, એમાં માલ એ પુષ્કળ નીકળો માંડ્યો. જેમ ઝાડું મોટું થતું ગયું ને, ઝાડવું અને સાઈઝ, કલર બધું હવે જ ગાંઠ ને એમાં મજા આવી. અને આ લોકો બધા એમ કે 10, 12 વર્ષ 15 વર્ષ પૂરું છે, પણ ના, તમે આને જેટલો ખોરાક દિયો, દેશી ખાતર એ દિયો એટલે ઝાડવું ઓછામાં ઓછું મારા અંદર પણ 20 વર્ષ નહીં થાકે. 25 કિલો માલ લઈ અને અત્યારે પાછી ઇથેલ મારી દીધી છે. હવે આ સમજી લો માર્ચ ફેબ્રુઆરી સ્ટાર્ટ, 15 થી 20 તારીખે આસપાસ લગભગ આમાં માલ આવી જશે. ટૂંકમાં 3 વર્ષે 2 ફાલ આપણે એમાં લઈ શકીએ. તમે સમજ્યા? આ શેનું છે? નાનું ટ્રેક્ટર? એ દવા છાંટવા માટેનું, ઓટોમેટિક દવા છાંટાઈ જાય. એમ? કઈ માણસોની જરૂર ન પડે. ફુવારા થાય શું? હા, 2 બાજુની સાઈડમાં ફુવારા થાય ઓટોમેટિક, માણસોની કઈ જરૂર જ ન પડે. એમ ને, ખાલી આગળ હકાવતું જવાનું. જી તમે સમજી લો ને, 500 ઝાડો હોય મારે, આમાં કલાક 2 થાય દવા છાંટતા. એમ? હા. વાહ રે વાહ. આમ તો આ બી કૂતરા હોય ક્યાં ના હે તમારે? ના, કૂતરા તો બહુ બેસ્ટ કામ કરે. એમ? હા. કોઈને ગરવા ન દે, જેણાને કોઈને અમે ન હોય એટલે કોઈને ન આવવા દે અહીંયા. આનું નામે પડ્યું ટાઈગર. ટાઈગર. હા, ટાઈગર. રેડી કહેવાય લ્યો. વાડીની રક્ષા જેવી રક્ષા થાય ને ધ્યાન રહી. એમ ને. અને માણસો આમાં ખર્ચાથી બીવે છે, પણ ખર્ચો નથી એવો.
તમે કપાસ મગફળી વાવો એમાં જે ખર્ચો થાય ને એથી સમજી લો 10% 20% જ વધારે થાય. એમની અત્યારે જે આટલો વરસાદ પડ્યો તો એના કારણે કઈ નુકસાની થઈ? નુકસાન ના, દવા ચાલુ હોય, ફૂગનાશક ફંગીસાઇડ દવા ચાલુ હોય એટલે નો વાંધો આવે બને લગી. છોડવાને કઈ ન થાય, પાણી ગમે એટલું, કદાચ અંદર માલ હોય તો એ બગડવા કરે, જાજો પાણી ભરાતું હોય ને એવું હોય તો. અને બેસ્ટ જમીન આના માટે રહીને રેતાળ જમીન એમને. હા, બેસ્ટ જમીન. એટલે આશા રાખીએ છીએ કે આ ખેડૂતોની જે નવી પ્રયાસ છે કે પ્રયાણ છે એનો ખૂબ મોટો બેનિફિટ આવનારા સમયની અંદર થતો રહે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર